સુરત શહેરમાં નવરાત્રીના ચોથા ગરબે જહાંગીરાબાદ પાસે પંડિત દીનદયાલ નગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સોસાયટીમાં રાંદેર સી ટીમ સાથે 1500થી પણ વધુ ભાઈઓ અને બહેનો ગરબે ઝૂમ્યા. હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને દરેક જગ્યાએ પોલીસની સી ટીમ ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને ડોમમાં, શેરી ગરબામાં રાસ ગરબા રમતી બહેનોની સાથે દરેક વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સી ટીમ ટ્રેડિશનલ કપડામાં સાથે ગરબા રમે છે અને લોકોની તરફ નજર રાખીને ધ્યાન રાખે છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને અને બહેનો નિર્ભયતાથી ગરબા રમી શકે. એ માટે સુરત પોલીસે સારી એવી વ્યવસ્થા સમગ્ર સુરતમાં કરી છે. આજે પણ સુરતમાં જહાંગીરાબાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સોસાયટીમાં 1500થી પણ વધુ ભાઈઓ બહેનો બાળકો સાથે રાંદેર સી ટીમ અને IUCAW ક્રાઇમ બ્રાન્ચના વૈશાલીબેન દેવરે સાથે રાસ ગરબા રમ્યા અને તમામ ભાઈઓ બહેનોને વૈશાલીબેન દેવરે દ્વારા નવરાત્રીના દિવસોમાં કેવી રીતે બહેનોને ધ્યાન રાખવું, કેવી રીતે બહાર જવું, મુશ્કેલી આવે ત્યારે પોલીસની મદદ કેવી રીતે અને ક્યાં લેવી, બહાર જતા પહેલા કેવા તકેદારીના પગલાં ભરવા અને જો રસ્તામાં કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે શું કરવું તે તમામ માહિતી વાલીઓને આવેલ તમામ ગરબા રમવા ભાઈઓ બહેનોને આપી અને આવનાર તહેવાર દશેરા માટે રાંદેર પોલીસની સી ટીમ દ્વારા અને તેમણે તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા સૌને શુભેચ્છાઓ પાઠવી. તો પોલીસની ટીમ સાથે આવેલ શ્રદ્ધા દ્વારા ઉજાસ એક આશાની કિરણ દ્વારા તમામ માહિતી આપવામાં આવી. કાયદાકીય રીતે કોઈ પણ જાતની સલાહ લેવી હોય કે કોઈ પણ જાતની ફેમિલી કોર્ટની સમસ્યા હોય ત્યારે સુરતમાં કઈ જગ્યાએ અને ક્યાં આવવું અને તમામ કાયદાકીય માહિતી ફ્રીમાં કેવી રીતે મેળવવી તે તમામ માહિતી શ્રદ્ધા દ્વારા બહેનોને આપવામાં આવી. તો સાથે આટલી મોટી સંખ્યામાં રહેતા સોસાયટી વાસીઓએ આટલું સરસ શેરી ગરબાનું આયોજન કર્યું હતું તેના વખાણ પણ કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તમારું નામ? જી, મારું નામ દેવરે વૈશાલી, મહિલા ગુના નિવારણ શાખા, ક્રાઇમ બ્રાન્ચ, સુરત. આજે કઈ પ્રોગ્રામ કઈ જગ્યાએ? આજે પંડિત દીનદયાળ નગર છે સોસાયટીમાં, ત્યાં હરેશભાઈ, સંજયભાઈ અને માધવી જાદવ જે લોકો વ્યવસ્થાપક છે અને પ્રમુખ છે એમને અમને અહીંયા આમંત્રણ આપેલું હતું કે તમે દરેક જગ્યાએ પ્રોગ્રામોમાં આવી રીતના નવરાત્રીમાં જે સમજણ આપો છો એવી જ સમજણ તમે અમારી ત્યાં જે મા બહેન અને દીકરીઓ છે એમને તમે સમજણ આપો, જેથી કરીને હું અને રાંદેર સી ટીમ અહીંયા હાજર હતા. કેટલા લોકો અહીં છે? આશરે અહીંયા 1500-2000 જેટલા વ્યક્તિઓ છે. તમે આજે શું માર્ગદર્શન આપ્યું? આજે હું દર ફેરીએ જે કહું છું એ રીતે અત્યારે નવરાત્રીમાં તો ખાસ કરીને દીકરીઓ અને જે બહેનો છે એમને સાવચેતી રાખવા માટે અમે સૂચના આપી છે. અજાણ્યા વ્યક્તિથી દૂરી બનાવી રાખે, ખાણીપીણી લેવી નહીં, ભીડભાડવાળી જગ્યા પસંદ કરવી અને એમને કંઈ ડર જેવું લાગે, કોઈ એવું અનિચ્છનીય બનાવ જેવો લાગે તો એની ટાઈમ એ લોકો 100 અથવા તો મહિલા અભય અમને ફોન કરી શકે છે. પોલીસ હંમેશા એમની જોડે રહેશે અને કદાચ જો કોઈ આ શેરીના અંદર કોઈ બહારનું વ્યક્તિ પ્રવેશ કરે અને એવું લાગે છે કે હિલચાલ પર ખબર પડે તો તમે એમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તત્પર છીએ. સોસાયટી વાસીઓને આવનાર તહેવાર દશેરા માટે શું કહેશો? સોસાયટીના આવનાર તહેવાર માટે હું તમામ ભાઈઓ અને બહેનોને અને નાના ભૂલકાઓને હું એ કહીશ કે જેવી રીતના માતાજીના આજે ચોથું નોરતું છે, જે 3 નોરતા સરસ ગયા એ રીતે તમે આગળ બી સરસ એવા નોરતા રમો અને દશેરો પણ સારો જાય એવી હું આશા રાખું છું. ધન્યવાદ. પ્રોગ્રામ કઈ જગ્યાએ? આ પંડિત દીનદયાળ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડની આપણી સોસાયટી છે. આમાં અત્યારે ચોથું નોરતું અને નવરાત્રીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે કેટલા લોકો અહીંયા છે? આજે કમસે કમ 1500 થી 2000 લોકો અહીંયા આવેલા છે બધા. આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? આજે આપણો નવરાત્રીનો પ્રોગ્રામ છે એની જોડે જોડે આપણી ક્રાઇમ બ્રાન્ચની સી ટીમ ને આપણે આમંત્રિત કરેલા હતા. એ લોકો પોતા મહિલા મંડળ અને નાના છોકરા બધાને આમંત્રણ, કાયદાકીય આમંત્રણ, સુરક્ષા વિશે માહિતી આપવા માટે લોકો અહીંયા આવેલા છે. બહુ સરસ માહિતી આ લોકોએ જે માહિતી આપી ખરેખર જરૂરી છે અને દરેક સોસાયટીમાં આ ટાઈપનો પ્રોગ્રામ થવો જોઈએ અને આ માહિતી દરેક છોકરો અને લેડીઝોને પહોંચવી જોઈએ. હા, હમણાં અમારું પહેલું વર્ષ છે આ સોસાયટી, અમને હેન્ડ ઓવર થઈ છે એટલે અમારો પહેલો પ્રોગ્રામ, નવરાત્રીનો પહેલો પ્રોગ્રામ છે એટલે અમે દર વર્ષે આવો પ્રોગ્રામ કરીશું અને એમને બોલાવીશું અને આ ટાઈપનો નેક્સ્ટ પ્રોગ્રામ કરતા રહીશું. બસ દશેરાની બધાને શુભકામનાઓ આપીશું અને સાથે મળીને બસ આ ટાઈપનો સાથ સહકાર બધાનો મળી રહે એ બધાની આશા.